हेलो मित्र, जय माताजी। हूँ दियाबेन परमार अमरेली मारी चेनल नाम दियाबेन दीनू रसोड़ू। तो आज आपणे दूधीना लाडू बनावशुं। तो आपणे आ दूधी लीधी छे, एने आ रीते आपणे साल उखेड़ी लीधी छे अने आपणे एक वाटकी खांड लीधी छे। जे प्रमाणे आपणे मीठું खाता होय એ प्रमाणे आपणे खांड नाखवानी। अने आ आपणे नाळिયેરનું आ लीधुं छे, छीण लीधुं छे, जे झीणું आवे એ लीधुं छे एक वाटकी। अने मिल्क पाउडर लीधो छे आपणे 3 चमची अने एलची पाउडर लीधो छे अने फूड कलर लीधो छे आपणे। आ थोड़ोक आपणे आमां नाखशुं अने आपणे घी लीधुं छे। तो पहेला आपणे आने खमणी लेवुं। सरसथी आने खमणवानी छे। सरस कूणी छे। आ आपणे खमणी लीधी छे। तो आपणे आ जाडी छे एमां ज आपणे खमणवानुं छे ने आ थोड़ी पातળી छे। तो आपणे आनो वच्चेनो भाग नथी वापरवानो, એટલે આ રીતે આપણે આને જો આ રીતે આપણે ખમણી લેવાની છે। આ રીતે તો આપણે આ બધીને સરસથી ખમણી લેવું। તો આપણે સરસથી ખમણાઈ ગઈ છે। જો આ રીતે આપણે ખમણી લીધી છે, એકદમ સરસ ખમણી લીધી છે। તો હવે આપણે ગેસ ચાલુ કરશું। આપણે કડાઈ માંડશું અને એમાં આપણે ઘી નાખશું। ત્યારે આપણે 3 ચમચી નાખશું, પછી જોઈએ એ પ્રમાણે આપણે આમાં ઘી નાખશું। તો આપણું ઘી ગરમ થઈ ગયું છે। તો આપણે આ નાખી દેવું અંદર। આનું આપણે પાણી નથી કાઢવાનું। तो આપણે આને ઘીમાં સરસથી એકદમ સરસ છેડવી લેવાની છે। तो આપણે ધીમા ગેસે હાવાને સડવા દેવાની છે। તો ઢાંકીને આપણે 3-4 મિનિટ જેવું રહેવા દેવું। અને આ આપણે છે તો કોઈ પણ આપણે શાક બનાવી એમાં આપણે આ નાખી હગાય છે। તો આને આપણે રહેવા દેવું। તો હવે આપણે આને જોઈ લેવું। જો આ રીતે સરસ આપણા દૂધી ઓગળી ગઈ છે સરસ। તો હવે આપણે આમાં ખાંડ નાખી દેવું। તો ખાંડામાંથી આપણે જોહે એ પ્રમાણે આમાં નાખશું, થોડીક આપણે વધારશું। આટલી આપણે રાખી છે ખાંડ, બીજી આપણે આમાં નાખી દીધી। તો હવે આપણે પાછી આને ઢાંકીને રાખી દેવું। આપણે ગેસ સાવ ધીમો રાખ્યો છે। હવે ઢાંકીને આપણે આને રહેવા દેવું। તો આપણે 2-3 મિનિટ જેવું થયું છે। તો આપણે જોઈ લઈએ। તો એકદમ સરસ બધું પાણી છૂટું પડવા મળશે અને આ બળવા મળશે પાણી। આપણે ખાંડનું પાણી થાય। હજી આપણે આને પાણીને બળી જવા દેવું। તો આપણે આ ફૂડ કલર લીધો છે એ આપણે આમાં નાખશું।
આનાથી કલર સરસ આવે એટલે આપણે આમાં નાખીએ, નકર ન નાખવો હોય તો પણ ચાલે એમ. સરસથી મિક્સ કરી લેવું. આપણે 500 ગ્રામ દૂધ હતી એમાંથી એટલું થઈ ગયું છે. જો એકદમ સરસ આપણે દૂધી આપણી સરસ બફાઈ ગઈ છે, એકદમ સરસ લસકા જેવું થવા માંડ્યું. તો આપણે આ મિલ્ક પાવડર છે એ ચમચી ભરીને નાખશું આમાં. તો આપણે 2 ચમચી નાખશું આમાં. સરસથી આપણે મિક્સ કરી લેવું. તો આપણે એમાં મિલ્ક પાવડર નાખ્યો છે. તો હવે આપણે આ ટોપરાનું નાખશું ચીણ, થોડુંક આપણે રાખશું અને આપણે એલચી નાખી દેવું. તો હવે આને બધું મિક્સ કરી લેવું આપણે. હવે આપણે આમાં થોડુંક ઘી નાખશું. બધું મિક્સ કરી લેવું. આપણે આમાં જરીકે પાણીનો ભાગ ન રહેવો જોઈએ. આવો એકદમ સરસ પાણી બધું બળી જવું જોઈએ. આવું લચકા જેવું થઈ જવું જોઈએ. આવું એકદમ મસ્ત. જો એકદમ સરસ લસકા જેવું થઈ ગયું, આપણે ભેગું થઈ જાય એવું. તો હવે આપણે ગેસને બંધ કરી દેવું. અને આપણે આમાં કાઢી લેવું. હવે આપણે આને ઘડીક ઠરવા દેવાનું છે. ઠરી જાય એટલે આપણે આની લાડુડી વાળી લેવાની છે. જો આપણે એકદમ સરસ બનાવ્યું છે. તો આ રીતનું આપણે આમ કરીએ એટલે લાડુડી વળી જાય આ રીતે. તો હજી આપણે આને ઠરવા દેવું. તો હવે આપણે આને લાડુડી વાળી લેવું. સેજ આપણે ઘીવાળો હાથ કરી અને આ રીતની આપણે જેવડી વાળવી હોય એવડી, માપસરની વાળવી હોય માપસરની, આ રીતની આપણે વાળી લેવું. પછી આપણે આમાં ટોપરાના ચીણમાં આ રીતે રાખી દેવું. આ રીતે વાળીને આપણે આમાં રાખી દેવું. તો આ રીતે આપણે બધી વાળી લેવું. તો આપણે બધાય વળી ગયા છે. આપણી લાડુડી બધી એકદમ સરસ. આપણે 16-17 નંગ બન્યા છે. એટલામાંથી 500 દૂધી હતી આપણે. તો તૈયાર છે આપણા લાડુડી. તો હવે આપણે સર્વ કરી લેવું. આપણે 500 ગ્રામમાંથી 16-17 નંગ બન્યા છે.
એકદમ મસ્ત બની ગયા છે આપણે જો એકદમ રસદાર બની ગયા છે. તો તૈયાર છે આપણા દૂધીની લાડુળી. જો મારી રેસીપી પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકન જરૂર દબાવજો. કોમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લાગી દૂધીની લાડુળી.